નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં સ્વાગત છે। આજે આપણે જીપીએમસી એક્ટમાં એમસીક્યુમાં પાર્ટ નંબર 3 જોઈશું, જે આપણે આની પહેલાં બે પાર્ટ 1 અને પાર્ટ 2 કમ્પ્લીટ થઈ ગયું છે। જો તમને ન મળે તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દેવામાં આવશે, તમે એ પણ જોઈ શકો છો, બરાબર છે। તો ચલો ટાઈમ ન બગાડતા બહુ નાનકડા વિડીયો હોય છે। એક્ટની વાત કરીએ તો જીપીએમસી એક્ટમાં તમને ખાસ કરીને કહી દઈએ તો કલમ તો ખાસ મહત્ત્વની છે, જે પૂછાશે વારંવાર એમ કહી શકીએ। બહુ બધી એક્ઝામો છે, મહાનગરપાલિકાની વધારેતર એક્ઝામોમાં જીપીએમસી ફરજિયાત કરેલું છે। એટલે તમે એમ ન સમજો કે તમે ક્લર્કની જે તૈયારી કરો છો, પણ તમારા અમુક મિત્રો એવા હશે કે જે અન્ય કોઈ એક્ઝામની તૈયારી કરતા હશે મહાનગરપાલિકાની, બરાબર। એ પછી અમદાવાદ હોય કે પછી રાજકોટ હોય કે કોઈ પણ હોય, ભાવનગર હોય કે પછી સુરત હોય, જે પણ હોય, તો તમારે એક વસ્તુ કરવાની કે જીપીએમસીની એક્ટ જેને પૂછાતું હોય એ બધા મિત્રોને શેર કરી શકો, એમસીક્યુ તૈયાર થશે એમનું, બરાબર। તો પાર્ટ 3 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, અને જો તમે બેંક, એસએસસી, રેલવેની તૈયારી કરવા માંગો છો તો નવા વર્ગો ટૂંક સમયમાં શરૂ થાય છે, રજિસ્ટ્રેશન કરાવી શકો છો। ચાલો શરૂ કરીએ। શરૂઆત ક્વેશ્ચનમાં બતાવી દઉં કે તમને બધા જ ક્વેશ્ચનમાં છે ને, ખાસ કરીને અહીં નહીં પણ એક્ઝામમાં પણ જીપીએમસી લખાઈને આવશે। આમાં એવું છે કે જીસીએસઆર અને જીપીએમસીમાં પછી તમને કન્ફ્યુઝન થઈ જશે કલમોને લઈને। તો ત્યાં છે ને જીસીએસઆર, ગુજરાત મુલકી સેવા, અથવા તો પછી જીપીએમસી એ રીતના લખાઈને આવશે, એટલે તમને ક્વેશ્ચન ક્લિયર દેખાશે કે આ જીપીએમસીનો સવાલ છે। ઓકે, ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી તમને જીપીએમસી તો કશે જોવા મળશે જ, તો તમે ખબર પડશે કે 15 માર્ક્સનું પૂછાવાનું છે। એટલે ચાલો શરૂ કરીએ। જીપીએમસીમાં મિલકત સંપાદન કરવા સંબંધિત કોર્પોરેશનની સત્તા કયા કલમમાં જોવા મળશે? મિલકત સંપાદન, હવે એક્ઝામ્પલ હું તમને આપી દેવાનું, કેવી રીતના કે સમજો કે સુરત મહાનગરપાલિકાની બોર્ડર લાઇનથી કોઈ અન્ય વિસ્તાર એડ થઈ ગયું, એ મહાનગરપાલિકામાં આવી ગયું એમ સમજો, બરાબર છે। તો મહાનગરપાલિકામાં જ્યારે એ એરિયાને એડ કરવામાં આવે તો એ એરિયાનું જમીનથી લઈને બધી વસ્તુ મહાનગરપાલિકાના અંડરમાં આવે છે। જેટલી બી સરકારી જમીનો કે એક્સ્ટ્રા જમીનો પડેલી છે એ બધી જમીનો ડાયરેક્ટ હવે કોની થશે? સરકારની થશે। સરકારની એટલે મહાનગરપાલિકા એની દેખરેખ કરશે, મહાનગરપાલિકા એમાં જે પણ ડેવલપિંગ કરવાનું છે બધું મહાનગરપાલિકાનું થશે। કોઈ કબજો કરી શકશે નહીં, અને કોઈ કબજો કરશે તો એને તોડી નાખવામાં આવશે, બરાબર। તે સંપાદનનું કહે છે તે કલમ નંબર 76 મુજબ થાય છે। કલમ નંબર 76માં એની આખી ડેફિનેશન આપવામાં આવી છે કે મિલકત સંપાદન કરવાની સંબંધિત જે કોર્પોરેશનની સત્તા છે એ કલમ નંબર 76 મુજબ છે। કલમો તમારે યાદ રાખવા પડશે, કોઈ ઓપ્શન નથી એના માટે। ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં મ્યુનિસિપલ ફંડની રચના કયા કલમમાં જોવા છે? મ્યુનિસિપલ ફંડ, મહાનગરપાલિકાનું જે ફંડ છે એ શામાં જોવા મળે છે? તે કલમ નંબર 82માં જોવા મળે છે, કલમ નંબર 82, 82માં। ઓકે, તમે પણ વિડીયો જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ક્વેશ્ચન વાંચો, વિડીયોને પુશ કરો, અને તમારી રીતના મેન્ટલી આન્સર આપો અને વિડીયો પ્લે કરો। અમે જે આન્સર આપીએ છીએ તમારા આન્સરથી મેચ થાય છે? યસ, આગળ વધો। અને સવાલ વાંચતા તમને ખ્યાલ આવી જાય છે તો નીચે કોમેન્ટમાં ક્વેશ્ચન નંબર 63 ઓપ્શન નંબર આ એ લખો, તો જેનાથી તમારે એક એક્ઝામ પણ થઈ જશે। ઓકે, જીપીએમસીમાં મ્યુનિસિપલ ફંડ કયા ખર્ચવું ક્યાં કલમમાં આવે છે? એટલે મ્યુનિસિપલ ફંડનું ખર્ચ કઈ જગ્યાએ કઈ રીતના કરવું એના માટે પણ ડેફિનેશન જોવા મળશે। તો એ જોવા મળશે તમને કલમ નંબર 89માં, કલમ નંબર 89માં। નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિએ અંદાજપત્ર તૈયાર કરવું એ કયા કલમમાં લખેલું છે? અંદાજપત્ર તૈયાર કરવાનું છે, એક ફોર્મ્યુલા તૈયાર કરવાનું છે અંદાજપત્રનું, તો એ આવે છે કલમ નંબર 96માં, 96। નેક્સ્ટ, જીપીએમસીમાં રાજ્ય સરકાર ખાસ ઓડિટનો નિર્દેશ કરી શકશે?
રાજ્ય સરકાર ખાસ ઓડિટનો નિર્દેશ કરે છે મહાનગરપાલિકાની દ્રષ્ટિએ વાત કરીએ તો એક ખાસ ઓડિટ તમને જો વાત કરે, ઓડિટ નોર્મલ છે બટ ખાસ ઓડિટ થાય તો એ ખાસ ઓડિટ 108માં કલમ નંબર કે આર્ટિકલ 108માં આવશે. આપણી એક્ઝામ ગુજરાતીમાં છે, યાદ રાખજો. હા, એટલે તમે ઇંગ્લિશમાં વાંચતા હો અને પછી ત્યાં પેપર તમે વિચારો કે ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં પેપર છે. ઘણા બધા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે પણ એક્ઝામ ગુજરાતીમાં આવવાની છે. નેક્સ્ટ, જીપીએમસીમાં લોન ક્યારે અને કેવી રીતે પાછી આપવી કલમમાં બતાવે છે, કયા કલમમાં બતાવે છે. એટલે જીપીએમસી લોન ક્યારે અને કેવી રીતના પાછી આપી એનું બતાવવા માંગે તો કલમ નંબર 111માં આવે છે. હવે લોનની વસ્તુ વાત કરીએ કે મહાનગરપાલિકા સમય સમય પર ઘણી બધી બેન્કો દ્વારા, જેમની લિસ્ટેડ બેન્ક છે, એમનાથી લોન લેતી હોય છે. કેમ કે અમુક કામો ખૂબ ખર્ચાળ હોય છે. એમ સમજીએ કે પુલ બનાવવું છે કે રોડ બનાવવું છે કે કોઈ અમુક વસ્તુ કામ એવું કરવું છે કે જેમાં ખર્ચો છે અને મહાનગરપાલિકા પાસે ફંડ છે પણ ઓછું છે, તો એ સંદર્ભમાં એ લોન લે છે. તો આર્ટિકલ 111 મુજબ તમને એમની તમામ માહિતી સમજવા મળશે. બરાબર, આ કંઈ વન લાઇનર, આપણે વન લાઇનર ભણીએ છીએ પણ આ બધાનું ડિટેલિંગ આપવામાં આવેલું છે 1-1, 2-2, 3-3 પાનામાં. જેવું ચેપ્ટર જેવી કલમ એ બધાનું તમે એક વખત જ્યારે વિસ્તારથી થિયરી વાંચી લો તો એટલું તો કન્ફર્મ છે કે શાયદ તમને કલમ યાદ ન રહેશે પણ એ થિયરી કમ્પલસરી યાદ રહી જશે. અને થિયરી યાદ હશે તો ઓબ્વિયસલી સવાલ પૂછશે તો તમને આન્સર આવડી જશે, કેમ કે ઓપ્શન આવે છે 4. નેક્સ્ટ, જીપીએમસીમાં કમિશનરે વાર્ષિક પત્રક તૈયાર કરવું એ કયા કલમમાં જોવા મળશે? એટલે વાર્ષિક પત્રકની વાત છે. પત્રક પછીના જે પેટા કાર્યો છે એ અલગમાં જશે, પણ વાર્ષિક પત્રક આર્ટિકલ 126માં કલમ 126માં જોવા મળશે. ઓકે, પત્રક તૈયાર કરવાનું. નેક્સ્ટ, જીપીએમસીમાં નાણાં આયોગ કયા કલમમાં જોવા મળે છે? નાણાં આયોગ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની વાત કરે છે તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તમને જોવા મળશે 126માં, 126 કમાં, 126 ક ડબલ એ. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં મ્યુનિસિપલ કરો વસૂલ કરવાની રીત કયા કલમમાં છે? એટલે મ્યુનિસિપલ ટેક્સ, મહાનગરપાલિકા ટેક્સ વસૂલે છે તો એના રાઇટ્સ એમની પાસે છે, તો કયા કલમથી એ તમારી પાસે કે આપણી પાસે ટેક્સ વસૂલી શકે છે? સુરતની બધી જ મહાનગરપાલિકાની વાત તો એ આવશે કલમ નંબર 128 મુજબ, 128 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં પાણીનો કર કઈ જગ્યા ઉપર લેવો કયા કલમમાં જોવા મળે છે? પાણીનો કર, હવે તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ પાણીના મીટર લાગી ગયા છે, મહાનગરપાલિકા પાણીના મીટર લગાવે છે તો એમાં એ ચાર્જ લે છે, ટેક્સ લે છે, વોટર ટેક્સ. આપણે તમે વેરા બિલ જુઓ ને તો એમાં પણ લખાઈને આવે છે. તો તમને એ ધ્યાન હોવું જોઈએ કે પાણી ટેક્સ લે છે કેમ કે પાણી પ્રોવાઈડ કરાવે છે એસએમસી સમય સમય પર, સવારે અથવા સાંજે, એરિયા વાઇઝ. તો એ કલમ નંબર કયો છે? તો કલમ નંબર 130 મુજબ છે. કલમ નંબર 130માં આ ફરજિયાત સેવાઓમાં છે, યાદ રાખજો, ફરજિયાત સેવા છે પાણી પહોંચાડવાનું કામ, અને એના જગ્યામાં એક નહિવત મામૂલી ન ગણવા જેવું ટેક્સ પણ લે છે. બરાબર. અને હવે તો કેવું છે, મીટરો બી બધી જગ્યાએ લાગતા થઈ ગયા છે, એટલે મીટર દ્વારા તમારા ઘરે પાણી પહોંચે છે પીવાલાયક, અને એકદમ નોમિનલ ચાર્જ પર. નેક્સ્ટ, જીપીએમસીમાં મિલકત કર ભરવા માટેની પ્રાથમિક જવાબદારી કોના ઉપર હોય છે? મિલકત કર ભરવા માટેની પ્રાથમિક જવાબદારી કોના ઉપર હોય છે? એટલે પહેલી વસ્તુ, અને કયા કલમમાં જોવા મળે છે એ લખવાનું રહી ગયું છે, કયા કલમ ઉપર જોવા મળશે? તો જો પ્રાથમિક મિલકત ટેક્સ પ્રાથમિક ભરવાની જવાબદારી તો મકાન માલિકની પોતાની માલિકીનું ઘર છે તો જે માલિક છે એણે ભરવાની હોય છે, આ નિયમ કહે છે. બરાબર છે. એ ન ભરી શકે તો સંજોગો અસાટે એ ભાડુઆત જો કોઈ રહેતું હોય તો ભાડુઆત ભરી શકે છે, મકાન માલિક કહેશે ત્યારે, અને એ રકમ જેટલી એનું ભાડું છે એટલું જ ભરી શકશે, એનાથી વધારે નહીં. મિલકત વેરો 20,000 હોય અને 10,000 રૂપિયા એનું ભાડું હોય તો એવી રીતના નથી થતું. ઓકે. હવે એક કલમની વાત કરીએ તો કલમ નંબર 139 139 મુજબ આ તમને જોવા મળશે.
બધું વિસ્તારમાં ડિટેલિંગ છે. ઓકે. જીપીએમસીમાં કોઈ ઇમારતની અથવા જમીનો પર મિલકત કર લેવો જોઈએ તે બાબત કયા કલમ પર છે? મતલબ કોઈ ઇમારતમાં કે જમીન પર ઉપર ટેક્સ લેવું છે મહાનગરપાલિકાએ, તે કયા કલમમાં જોવા મળશે? તો એ તમને કલમ જોવા મળશે 141 ગ એટલે સીમાં, 141 સીમાં. નેક્સ્ટ, જીપીએમસીમાં વાહનો, હોડીઓ અને પશુઓ ઉપર ટેક્સ કે કર કયા કલમ હેઠળ લેવાય છે? તો આ 3 વસ્તુની માહિતી એક સાથે આપવામાં આવી છે, જે કલમ નંબર આવશે 142. કલમ નંબર 142 મુજબ આવશે. નેક્સ્ટ, જીપીએમસીમાં મોબાઈલ ટાવર ઉપરનો કર કયા કલમ ઉપર છે? તમે જુઓ કે બધી જગ્યાએ છે ને મોબાઈલ ટાવર છે, એ પ્રાઇવેટ ઘરમાં હોય કે પછી જમીનમાં હોય, કોઈ પણ કે મહાનગરપાલિકાની જગ્યા ઉપર બી હોય. જીઓના જેટલા બી ટાવર છે મહાનગરપાલિકાની જગ્યા પર લાગેલા છે. તો મહાનગરપાલિકા એનું નોમિનલ ભાડું લે છે જગ્યાનું, પ્લસ ટેક્સ પણ લેતી હોય છે. તો એ આ જે સવાલ બતાવે છે એ કયા કલમ હેઠળ આવે છે? તો આ કલમ નંબર આવશે 145 ક, 145 ક મુજબ મોબાઈલ ટાવર ઉપર કર લઈ શકે છે. નેક્સ્ટ, જીપીએમસીમાં કમિશનરે મોરીઓ બાંધવી અને તેની મરમ્મત કરાવી કયા કલમમાં છે? મોરી એટલે ગટર, ગટરનું જે વ્યવસ્થા છે અને મેઇન ગટર લાઇન છે રોડમાંથી જ પસાર થતી હોય, બધાને ખ્યાલ હશે, અને એમાંથી બધા ઘરોની લાઇન એ ગટરમાં કમ્પ્લીટ થતી હોય. તો મેઇન ગટરનું કોઈ પણ સમારકામથી લઈને બધું જ કામકાજ મહાનગરપાલિકા કરે છે. અને એ કોના નામથી થાય છે કહેવા જઈએ તો એ થાય છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા, એની સત્તા એમના હાથમાં છે. તો એ કલમ નંબર તમને જોવા મળશે 153 મુજબ, 153. નેક્સ્ટ, જીપીએમસીમાં મોરીઓ સાફ કરવા બાબત કયા કલમમાં છે? હવે સિમ્પલ છે, મોરી જેટલી ગટર લાઇન બને છે એની સમય પર સાફ સફાઈ પણ જરૂરી છે. તો એ સાફ સફાઈ માટે એક કલમમાં એની ડિટેલ્સ લખવામાં આવેલી છે, અને એ ડિટેલ્સ છે 157 મુજબ, કલમ નંબર 157. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં વેપાર ઉદ્યોગની જગ્યામાંથી નીકળતા પ્રવાહોને લગતી ખાસ જોગવાઈઓ કલમ કયા નંબર પર છે? વેપાર ઉદ્યોગમાંથી જે પણ કચરો કે ડ્રેનેજ કેમિકલયુક્ત પાણી એ નીકળે છે, તો એનો નિકાલ માટેનું વ્યવસ્થા કઈ રીતના એનો નિકાલ થશે એ પણ મહાનગરપાલિકાની હદની અંદર છે. તો બધી જ વસ્તુઓ પ્રોપર ગાઈડન્સ આપવામાં આવેલું છે, અને એ ગાઈડન્સ છે આર્ટિકલ 166, 166 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં મોરીઓ સિવાય નવી ઇમારતો બાંધવી નહીં કયા કલમમાં છે? એટલે મતલબ મોરીઓ સિવાય નવી ઇમારતો બાંધવી નહીં એ કેવી રીતના? એટલે સવાલ એમ કહેવા માંગે છે કે સમજો કે મેઇન લાઇન જાય છે, ડ્રેનેજની મેઇન લાઇન જાય છે, અને તમે એની ઉપર પ્રાઇવેટ તમારું ઘર બનાવી દો, તો તમે ઘર નહીં બનાવી શકશો, કેમ કે એની નીચેથી એક ગટર લાઇન જાય છે. ભવિષ્યમાં ગટર લાઇન બદલવી હોય કે કંઈ સમારકામ કરવી હોય તો તમારું ઘર નડશે, તો તમારું ઘર ગેરકાયદેસર તમે બનાવો છો. કેમ કે આના માટે બી એક સિસ્ટમ છે. સરકારી રોડ ઉપરની તમને નીચે જમીન બને છે મોરી, અને બાય ચાન્સ તમે એ બાઉન્ડ્રી લાઇનથી અંદરની તરફ આવી ગયા, બરાબર, તો યાદ રાખજો બાઉન્ડ્રી લાઇનની જો અંદર આવશો તો તમને પછી એનું તકલીફ પણ પડે છે ભવિષ્યમાં. તો આર્ટિકલ આમાં આવશે 171, 171માં. નેક્સ્ટ, જીપીએમસીમાં મોરીઓ ખાલી કરવા અને સુએજના નિકાલ માટે જોગવાઈઓ નક્કી કરવા બાબત કયા કલમમાં છે? એટલે કચરો પહેલાં તો ખાલી કરવું એનું, પ્લસ સુએજનો નિકાલ, મતલબ જે કચરો કે દૂષિત કચરો છે કે પાણી છે એનો નિકાલ કરવા માટેની બાબતો કયા કલમમાં જોવા મળશે? તો એ તમને તમામ વસ્તુ જોવા મળશે આર્ટિકલ 176માં, કલમ 176 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં જાહેર જાજરૂ વગેરે ક્યાં કલમમાં જોવા મળશે? જાહેર જાજરૂ એટલે મતલબ સુલભ શૌચાલયની વાત કરે છે. તો સુલભ શૌચાલય તમને જુઓ છો તો એરિયા વાઇઝ મહાનગરપાલિકાએ ઘણી બધી જગ્યાએ બનાવ્યું છે, અને જેને નામ પણ આપેલું છે સુલભ શૌચાલય, બધાને ખ્યાલ હોય છે જનરલી. ઓકે.
તો એ આપણને જોવા મળશે કલમ નંબર 180 મુજબ. કલમ નંબર 180માં એની બધી જ માહિતી આપવામાં આવેલી છે. સાફ સફાઈથી રહીને કેવી રીતના ત્યાં રખરખાવ રહેશે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે કે પ્રાઇવેટ છે, પણ એ જે જગ્યા છે સુલભ શૌચાલય એ મહાનગરપાલિકાની છે, પ્રોપર્ટી મહાનગરપાલિકાની છે, બધું જ. નેક્સ્ટ, જીપીએમસીમાં અધિનિયમ, નિયમો અથવા પેટા કાયદાઓની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાની અથવા મંજૂરી વગર કૃત્ય કરવાની પ્રતિષેધ કયા કલમમાં છે? તો એ આવશે આર્ટિકલ 186 મુજબ. હવે 186 મુજબ મતલબ કે આમાં જેટલી બી વસ્તુ આપી છે તમે મંજૂરી વગર કોઈ પણ કાર્ય કરી દો છો કોઈ પણ, તો એ કયા કલમમાં જોવા મળશે? તો 186 મુજબ છે કે તમે આ વસ્તુ ન કરવાની જગ્યાએ કરી છે તો તમને કલમ નંબર 186 મુજબ જે પણ પેનલ્ટી કે સજા થશે એ આવશે. ઓકે. નેક્સ્ટ, પાણી પુરવઠો કયા કલમમાં છે? પાણી પુરવઠા વિભાગની વાત કરે છે. ઓકે, ખૂબ મહત્વનો પોઈન્ટ છે. તો 189 કલમ નંબર 189માં જોવા મળશે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં આગ નળની જોગવાઈઓ કરવા બાબત એટલે ફાયર બ્રિગેડ. જીપીએમસીમાં ફાયર બ્રિગેડ વિભાગનું પણ જાણકારી છે તો એ કયા કલમમાં જોવા મળશે એની ડિટેલ્સ? તો કલમ નંબર 193. કલમ નંબર 193માં બધી જ વસ્તુ આવે. તો કેવું છે કે એનઓસી કમ્પલસરી છે. તો તમે બિલ્ડિંગ બનાવો છો કે તમે જે જગ્યાએ રહો છો તો તે જગ્યાએ ફાયરની સેફટી વ્યવસ્થિત છે કે નહીં એની એનઓસી પણ હવે લેવી જરૂરી બને છે. એનઓસી લીધા પછી પણ આગ લાગે છે અને બહુ બધું નુકસાન થાય છે. બરાબર છે મિત્રો? એટલે તો બી એનઓસી આપવામાં આવે છે, જે પણ સમજોઈને. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં પાણીના ઉપયોગ સંબંધિત શરતોનું ઉલ્લંઘન કરવું નહીં કયા કલમમાં જોવા મળશે? કરવું નહીં શું કહે છે? જીપીએમસીમાં પાણીના ઉપયોગ સંબંધિત શરતોનું ઉલ્લંઘન કરવું નહીં એ કયા કલમમાં જોવા મળશે? એટલે તમે ઉલ્લંઘન કરી દીધું પાણી ઉપયોગમાં, સમજી લો કે રોડ પર પાણીનું તમે રોડ પર મન ફાવે તેમ ધોડવાનું ચાલુ કરી દીધું, પાણી થઈ ગયું રોડમાં, તો ઉલ્લંઘન કર્યું. તો એના વિશે શું ડિટેલ્સ આપેલી છે? તો એના વિશે 198 કલમમાં 198 કલમ નંબરમાં બધી ડિટેલ્સ આપેલી છે કે તમે એક દિવસ ભૂલથી થઈ ગયું હોય કોઈ રીતના, કોઈ ઇસ્યુ નથી, પણ જો વારંવાર કરશો ને એસએમસીના નજરમાં આવી ગયું તો એક મોટો દંડ પણ થાય છે. બરાબર છે? પેનલ્ટી પણ થાય છે કેમ કે ગંદકી ફેલાય છે એટલા માટે. નેક્સ્ટ, જીપીએમસીમાં શહેરની બહાર પાણી પૂરું પાડવાની સત્તા કયા કલમમાં છે? પાણી પૂરું પાડવાની, શહેરની બહાર પાણી પૂરું પાડવાની સત્તા કયા કલમમાં છે? તો પાણી મહાનગરપાલિકા પોતાના વિસ્તારમાં, મહાનગરપાલિકાના એરિયામાં તો પાણી પહોંચાડે છે, પણ એની બહાર જો પહોંચાડવું હોય તો એડિશનલ એ કરી શકે છે, જે આર્ટિકલ 201 મુજબ કામ થાય છે. કલમ 201 મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં સાર્વજનિક સત્તાઓ કોર્પોરેશનને પ્રાપ્ત થવા બાબત કયા કલમમાં છે? એટલે સાર્વજનિક રસ્તાઓની વાત કરે છે. સાર્વજનિક રસ્તાઓનું કોર્પોરેશનને પ્રાપ્ત થતા બાબતોમાં તો સાર્વજનિક રોડ જે છે એ મહાનગરપાલિકામાં આવે છે, તો એનું રખરખાવ એટલે તમામ વસ્તુઓ આર્ટિકલ 202માં જોવા મળશે. હવે વાહન વ્યવહાર માટે રોડ પણ બનાવવાનું છે તો વાહન વ્યવહાર સમિતિ જોતી હોય છે, પણ એ આખી વાહન વ્યવહાર સમિતિ અલગ છે. મહાનગરપાલિકા એની અંદર, મહાનગરપાલિકાની અંદર જ આવે છે જે એનું કામ કરે છે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં કોઈપણ પેટા માર્ગ, પુલ વગેરે કબજામાં લેવાની, બાંધવાની અથવા તેનામાં ફેરફાર કરવાની સત્તા કયા કલમમાં છે? એટલે પેટા માર્ગ, પુલ વગેરે બનાવવાનું જે જોવા મળશે એ કયા કલમમાં જોવા મળશે? તો તમે જ યાદ રાખજો કે એક મેઇન રોડ છે, મેઇન રોડથી એક સબ રોડ જતી હોય છે, તો એ બધી વસ્તુઓ અને પ્લસ બાંધકામ અને એમાં ફેરફાર કરવાનું કલમ કયામાં જોવા મળશે? તો એ તમને કલમ જોવા મળશે 207 મુજબ. કલમ નંબર 207માં આની બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. મિત્રો, વિડીયો ગમે તો શેર કરજો લોકોને, જેનાથી વધુમાં વધુ લોકોને જીપીએમસી વિશે ખ્યાલ આવે. જીપીએમસીમાં નવા સાર્વજનિક રસ્તાઓ
સાર્વજનિક રસ્તાઓ કરવાની સત્તા કયા કલમમાં છે? એટલે મહાનગરપાલિકા એક સાર્વજનિક રોડ બનાવે છે અને એ જમીન લઈને અથવા તો એમની પાસે જમીન છે એમાં બનાવવું છે, તો એ કેવી રીતના બનાવી શકે છે, એના સત્તાવાર હુકમ કેવી રીતના છે, એ તમામ વસ્તુ આપણને 205માં જોવા મળશે. 205 ઉપર. 207 અલગ હતું, 205 અલગ છે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં રસ્તાઓની લીટીઓ ઠરાવવાની સત્તા કયા કલમમાં છે? આ 210 આવશે, કલમ નંબર 210. હવે તમે જુઓ કે રોડ જ્યારે બનતું હોય છે તો તમે સાઈડમાં જોશો, એન્ડિંગમાં, રોડના એન્ડમાં બંને સાઈડ લાઇનિંગ હોય છે, પટ્ટા બનાવવામાં આવે છે. એની જરૂરત નથી પણ બનાવવામાં આવે છે, કેમ કે એ પટ્ટાની તમે અંદર નહીં આવશો. એ પટ્ટાની અંદર રોડ છે, ડ્રેનેજ છે, બહુ બધી વસ્તુઓ જમીનની અંદરથી જાય છે, પણ તમે એનાથી કેટલા ફૂટ દૂર તમારું ઘર બનશે એ મેન્શન કરવામાં આવે છે. તમે લાઈન દોરી ઉપર, આ રોડની લાઈન દોરી ઉપર તમે ઘર બનાવી દો કે છજ્જુ બહાર કાઢી દો, તોડી પાડવામાં આવશે. તમે ભલે લાઈન દોરીને ટચ નથી કરી જમીનથી, પણ તમારું ગેલેરી બહાર હશે અને લાઈન દોરીની અંદર હશે તો તોડી નાખવામાં આવશે. યાદ રાખજો, આ થાય છે આવું, બરાબર છે? આ લખાણ છે. નેક્સ્ટ, જીપીએમસીમાં ઇમારત રસ્તાની લીટી સુધી આગળ લાવવા બાબત કયા કલમમાં છે? તો એ તમને કલમ જોવા મળશે 215માં. આ કલમ 215 આખું વાંચી લો એટલે તમને ખ્યાલ આવશે કે મહાનગરપાલિકાની જે લાઈન દોરી છે એ લાઈન દોરીની તમારે ક્રોસ નથી કરવાની. લાઈન દોરીની તમે બહાર જ રહો. લાઈન દોરીની અંદર આવવાની કોશિશ કરી અને મહાનગરપાલિકા ભૂલચૂકથી એ ધ્યાનમાં ન રહ્યું ને થઈ ગયું કામ, તો આપણું આખું નુકસાન જશે. આ લાઈન દોરી બહુ મહત્ત્વનું છે. વાહન વ્યવહાર સમિતિમાં બી જોવા મળશે અને આર્ટિકલ 215માં પણ તમને એના વિશે જિક્ર જોવા મળશે. ઓકે મિત્રો, તો જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. નમસ્કાર.